વાહ, ઘણા દિવસે પૂરો પગાર હાથમાં આવ્યો છે. યાર 200 ઉછીના આપને. આજે 10 તારીખ છે, તારો પગાર પણ થયો જ હશે ને? યાર મારો માલિક ટાઈમસર પગાર નથી આપતો. કપાત કરીને હાથમાં કશું જ નથી આવતું, એટલે ઉધાર માંગવું પડે છે. સમજી ગયો ભાઈ. કમાલ છે, મજૂરી તું કરે અને તારો શેઠ તને પગાર પણ ન આપે. આપે પણ ટાઈમથી ન આપે. આપે ત્યારે લઈ લેવાના. શેઠના શેઠ ના થવાય. જો બકા, હવે એ જમાના ગયા. સરકારે શ્રમિકો માટે નવો ચૂકવણી અધિનિયમ બનાવ્યો છે, જેથી સમયસર પગાર મળી રહે. જો નક્કી દિવસે પગાર ન આપે કે ગેરકાયદે કપાત કરે તો આ અધિનિયમ શ્રમિકના અધિકારોનું રક્ષણ કરે છે. સાચે જ સમજુરામ? મજાક તો નથી કરતા ને? સમજુરામ સાચું કહે છે. સરકારે શ્રમિકોના અધિકારોને સરળ અને સુદૃઢ કરવા આ માટેનો અધિનિયમ 21 નવેમ્બર 2025 થી અમલમાં છે. અને હવે તો આ શ્રમિક કાયદો એટલે કે લેબર કોડ અમલીકરણમાં પણ આવી ગયો છે.